નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજે એક સરસ મજાની વાર્તા વાંચવામાં આવી. વાર્તાના લેખકનો ખ્યાલ નથી. વાર્તાનું શીર્ષક છે નિરાંતની ઊંઘ. રજૂ કરું છું. એક છોકરો અને એક છોકરી રમી રહ્યા હતા. બંને પડોશી હતા. બંનેની ઉંમર હશે 8-10 વર્ષની આસપાસ. છોકરા પાસે વિવિધ રંગની ઘણી બધી લખોટીઓ હતી. છોકરી ખોબો ભરીને ચોકલેટ લઈને આવી હતી. એના હાથમાં આટલી બધી ચોકલેટ જોઈને પેલા છોકરાને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ આવી. એણે છોકરીને કહ્યું, તે આ સુંદર લખોટીઓ જોઈ? મારા ઘરે તો આનાથી પણ વધારે મોટી અને સુંદર લખોટીઓ છે. તારે બધી જોઈએ છે? છોકરીએ હા પાડી. પરંતુ તારે એના બદલામાં મને તારી પાસેની બધી ચોકલેટ્સ આપી દેવી પડશે. બોલ, એવું કરવું છે? પેલા છોકરાએ કહ્યું. છોકરીએ 2 ક્ષણ માટે વિચાર કર્યો અને પછી બોલી, તારી બધી જ લખોટીઓ મને આપી દેવી પડશે. તારા ઘરમાં પડી છે બધી રંગબેરંગી લખોટીઓ, એ પણ મને આપી દેવી પડશે. તો જ હું મારી પાસેની બધી ચોકલેટ્સ તને આપીશ. બોલ, તૈયાર છે? છોકરાએ હા પાડી. છોકરીએ પોતાની બધી જ ચોકલેટ્સ છોકરાને આપી દીધી. છોકરાએ કહ્યું, હું આ ચોકલેટ બધી ઘરમાં મૂકીને આવું અને મારી લખોટીઓ જે ઘરમાં પડી છે એ બધી પણ લેતો આવું. તું અહીં જ રહેજે. એટલું કહીને એ છોકરો દોડતો પોતાના ઘરમાં ગયો. એક વાસણમાં ચોકલેટ્સ ખાલી કરી અને પોતાની પાસેની સુંદર લખોટીઓ કાઢીને એ બહાર જવા ફર્યો. એ જ વખતે એને એક વિચાર આવ્યો. પોતાના ખિસ્સામાંથી એણે સારામાં સારી અદ્ભુત રંગોના મિશ્રણવાળી 5-7 લખોટીઓ કાઢીને ઘરમાં પાછી મૂકી દીધી. પછી એ બહાર આવ્યો. ખિસ્સામાં હતી એ બધી જ લખોટીઓ કાઢીને પેલી છોકરીને આપી દીધી. એ છોકરી તો આટલી બધી સુંદર લખોટીઓ મળવાથી ખુશખુશાલ થઈ ગઈ. દોડતી કૂદતી એ પોતાને ઘરે જતી રહી. રાત પડી. પેલી છોકરી આખો દિવસ રમીને એવી થાકી હતી કે ખાટલામાં પડતા વેત સૂઈ ગઈ. આ બાજુ પેલો છોકરો પણ થાકેલો તો ખૂબ જ હતો, પણ એને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી. એ વારંવાર પડખા ફેરવતો હતો. એને મનમાં થતું રહેતું હતું કે પેલી છોકરીએ તો બધી જ ચોકલેટ્સ પૂરા વિશ્વાસથી મને આપી દીધી, જ્યારે પોતે એના વિશ્વાસનો ભંગ કર્યો હતો. પોતે એ છોકરીને છેતરી છે એવું એને સતત થતું હતું. ઊંઘી જવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એના ડંખતા મને એને ઊંઘવા ન દીધો તે ન જ દીધો. 1 કલાક એમ જ પડખા ઘસ્યા. પછી એ ઊભો થયો. પાડોશીને ત્યાં જઈને બારણું ખખડાવ્યું. પેલી છોકરીની મમ્મીએ બારણું ખોલ્યું. આટલી મોડી રાત્રે પાડોશીના આવડા નાના બાળકને દરવાજે જોઈને એને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, કેમ બેટા, અત્યારે કેવી રીતે આવવાનું થયું? કંઈ પણ બોલ્યા વિના સવારે સંતાડેલી પેલી 5-7 સુંદર લખોટીઓ પેલી છોકરીની માતાના હાથમાં મૂકીને એ છોકરો ચૂપચાપ પોતાના ઘરે ભાગી આવ્યો. પથારીમાં પડ્યો. 2-4 ક્ષણમાં જ ઘસઘસાટ ઊંઘી ગયો. મિત્રો, સંબંધોમાં, વ્યવહારમાં તેમજ પ્રેમમાં કંઈક છુપાવવું ન જોઈએ. તો જ નિરાંતની અને ઘસઘસાટ ઊંઘ આવે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો એને જરૂરથી લાઈક કરજો. અને તમને આવી વાર્તાઓ સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.